કેવો રહેશે જુલાઈ 2026નો મહિનો મેષ રાશિ માટે? જય શ્રી કૃષ્ણ. તમારી રાશિ અગ્નિ તત્વની છે અને આ જ અગ્નિ આ મહિને બે જગ્યાએ દેખાશે. એક તો તમારી વાણીમાં અને બીજું તમારી ઉતાવળમાં. એક વાત ખાસ યાદ રાખજો કે આ મહિને તમે જે કંઈ પણ બોલશો એનો પ્રભાવ તમને ચારેય બાજુ દેખાશે, દરેક લેવલે દેખાશે. મંગળ અત્યારે તમારી વાણીને કંટ્રોલ કરે છે અને અત્યારે તમારા ધન સ્થાનમાં જ બેઠા છે. એટલા માટે તીખી તલવારની ધાર જેવી એક જ વાત આ મહિને તમારા સંબંધને ખરાબ કરી શકે છે અથવા કોઈ મોટું અને મહત્વનું કાર્ય થતાં થતાં અટકાવી શકે છે. એટલા માટે આ મહિને તમારે કંઈ પણ શબ્દ બોલતા પહેલા લાંબો શ્વાસ લઈને વિચારવાનું છે અને વિચારીને પછી જ બોલવાનું છે. અને કદાચ કોઈ જગ્યાએ આર્ગ્યુમેન્ટ થઈ જાય તો પણ એક કદમ પાછળ હટાવી લેવામાં જ સારું છે. આ મહિને કોઈ મોટી છલાંગ ન લગાવો. તમારામાં કન્સિસ્ટન્સી ઓછી છે એટલે આ મહિને જૂના પ્રયત્નો જ ચાલુ રાખો. જોશમાં જ જે કામ ચાલુ કર્યું હતું પણ હવે એ કામ પૂરું કરવાની ઈચ્છા જ અંદરથી નથી થતી, તો આ મહિનો તમને તક આપશે એવા તમામ કાર્ય પૂર્ણ કરવા માટે. 7 જુલાઈથી 24 જુલાઈ સુધીનો સમય સાવચેતી રાખવાની જરૂર છે. કોઈ નવો કોન્ટ્રાક્ટ, કોઈ મોટો એગ્રીમેન્ટ કે જોબને લગતો કોઈ મોટો નિર્ણય, આ તમામ વસ્તુમાં ઉતાવળ ન કરવી, નહીતર એવા નિર્ણય માટે પાછળથી પછતાવવું પડશે. જે કંઈ મોટું કરવું છે એ 24 જુલાઈ પછી જ કરો. તમારો જે જોશ છે એને કામમાં લગાવશો, ટાર્ગેટ પૂરા કરવામાં લગાવશો તો તમારો જોશ વેલિડ ગણાશે. પણ એ જ જોશને ઈગોમાં લગાવશો કે કોઈ પણ વસ્તુ સામે ઓવર રિએક્ટ કરવામાં લગાવશો તો વાત બગડશે. નોકરી કરતા લોકોને સિનિયર સાથે કે બોસની સાથે તકરાર થઈ શકે છે, એટલા માટે મૌન રહેવામાં જ ભલાઈ છે. પોતાના વ્યવસાય કરતા લોકોને નવી ભાગીદારી કે મોટું રોકાણ કરવા માટે 24 જુલાઈ સુધી રાહ જોવી બેટર છે. પોતાના દમ ઉપર કંઈક નવું કરવા માંગતા લોકો માટે આ મહિનો વેસ્ટ નહીં પણ સ્ટ્રેટેજી બનાવવા માટે બેસ્ટ મહિનો છે. ઓગસ્ટ સપ્ટેમ્બરમાં કંઈક ખૂબ જ સારી વસ્તુઓ તમારા માટે રાહ જોઈ રહી છે. ઘર માટે કોઈ જૂના અટકેલા કામને પૂરું કરવા માટે કે પરિવારની કોઈ જવાબદારી માટે ખર્ચા આ મહિને થઈ શકે છે. પણ એના સિવાય શોખ કે દેખાડા માટે કંઈ પણ વસ્તુ ખરીદી લેવું એ આ મહિને બિલકુલ ન કરો. કંઈ પણ લોકોને મોઢા ઉપર કહી દેવું પછી સામેવાળાને સારું લાગે કે ખરાબ, તમારું આ જે નેચર છે એ આ મહિને ઘણા લોકોને તકલીફ આપશે. દાંપત્ય જીવનમાં તમારા પાર્ટનરની વાત સાંભળ્યા વગર કોઈ પણ નિર્ણય ન કરો. અવિવાહિત લોકો વિજાતીય આકર્ષણ અનુભવશે પણ એના માટે પણ ઉતાવળમાં કોઈ નિર્ણય ન લેતા. ઘરના વડીલો સાથે ધીરજ અને શાંતિથી વર્તન કરો. તમારું સ્વાસ્થ્ય ઓવરઓલ સારું છે પણ ગરમી અને થાક કે બ્લડ પ્રેશર, માથાનો દુખાવો અને ઓછી ઊંઘ જેવી નાની મોટી સમસ્યા થયા કરશે. મેષ રાશિના જાતકો મંગળવાર અને શનિવારે હનુમાનજીની સામે શાંત મન રાખીને બેસો, હનુમાન ચાલીસાનો પાઠ કરો અને ગુસ્સામાં કે ઉતાવળમાં કોઈ નિર્ણય નહીં કરું એવો સંકલ્પ લો.